ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે અમે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, બીટના લાડુ. એના માટે આપણે 300 ગ્રામ બીટ લીધું છે. એના પછી આ ટોપરાનું છીણ છે, 1 વાટકી ખાંડ, 1 વાટકી ટોપરાનું છીણ, 1 વાટકી દૂધ, પછી ડ્રાય ફ્રૂટ્સ. એ તો તમે તમારી મરજીથી નાખી શકો જેટલા બી જોઈતા હોય એટલા. અને આ છે મિલ્ક પાવડર, એ અમે 20 ગ્રામ લીધો છે. ટોટલ આટલી વસ્તુઓ આપણી રેસીપીમાં યુઝ થશે. આપણે એક પેનમાં 2 મોટી ચમચી ભરીને ઘી એડ કરશું. ઘી થોડું ગરમ થાય પછી એની અંદર બીટ એડ કરશું. બીટને મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે બીટને. એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકશું. હવે આપણું બીટ શેકાઈ ગયું છે. હવે એની અંદર દૂધ એડ કરશું. દૂધ એડ કરવાથી બીટ થોડું સ્મૂથ થાય છે અને સારી રીતે પાકી જાય છે, એટલા માટે દૂધ એડ કર્યું છે. હવે આપણે થોડી વારે એને હલાવતા રહીશું. આપણા મિશ્રણનો કલર જ ચેન્જ થઈ ગયો છે. બીટમાંથી પાણી છૂટું પડે, થોડું દૂધ હોય, એટલા માટે એને થોડી વારે હલાવતા રહેવાનું છે. બીટ શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને આવી રીતે હાથથી દબાવીને ચેક કરી લેવાનું, એકદમ શેકાઈ ગયું છે. હવે આ મિશ્રણ શેકાયા બાદ આપણે ખાંડ એડ કરશું. ખાંડ અમે લોકોએ પહેલાં નથી નાખી, કારણ કે તો બીટ ચડવામાં વાર લાગે, એટલે આ ખાંડ પાછળથી એડ કરવાની, કે જેનાથી બીટ ચડી જાય અને ખાંડ બી સારી રીતે ભળી જશે. હવે મીડિયમ ફ્લેમ પર શેકતા જવાનું છે. ખાંડ ઓગળતી જશે પછી હવે ટોપરાનું છીણ એડ કરશું. થોડું ટોપરાનું છીણ અમે સાઈડમાં રાખી દીધું છે. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે. હવે એમાં ડ્રાયફ્રૂટ એડ કરશું. હવે મિલ્ક પાવડર એડ કરશું. 20 ગ્રામ લીધો છે અમે. અમે મિલ્ક પાવડર એડ કર્યો છે કારણ કે અમારી પાસે માવો હતો નહીં. તમે લોકો માવો પણ એડ કરી શકો છો. આપણું મિક્સચર પ્રોપર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો હવે પેનમાંથી છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે પેનને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થયા પછી લાડુ બનાવીશું. હવે આપણું મિક્સચર ઠંડુ થઈ ગયું છે. હવે એના લાડુ બનાવવા માટે આપણે થોડા ઘીવાળા હાથ કરી લીધા છે, જેનાથી મિક્સચર હાથ પર ચોટે નહીં. અને આ થોડું ટોપરાનું છીણ લીધું છે, જેને આપણે આના પર હવે લાડુને ટોપરાના છીણ ઉપર આવી રીતે કરી લઈશું, જેનાથી ટોપરાનું છીણનું લેયર સરસ બની જાય. આપણે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ લાગે છે. જુઓ, બહુ જ સરસ લાડુ બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બીટના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે, તો તમને આ લાડુ ખાવાની પણ બહુ જ મજા આવશે. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.